ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યુ યર, હેપી દિવાળી. બધા મજામાં છો ને? સરસ. ચલો હવે આપણે આગળ વધીએ. આપણે વાયુના ગતિવાદમાં ટોપિક જે બાકી છે, ઓકે, એને આપણે પૂરો કરી પહેલા થોડું સૂત્રનું રિવિઝન કરી નાખીએ. કેટલાક મેં અહીંયા સૂત્ર લખેલા છે મિત્રો. એ સૂત્ર આપણી માટે ખૂબ જ મહત્વના છે. ઓકે, તો સૌથી પહેલું જે છે એ બોયલના નિયમનું સૂત્ર છે. બોયલનો જે નિયમ છે એ આપણને અહીંયા P1 V1 શું છે P2 V2 જે અચળ તાપમાને આપણે લેવામાં આવે છે. ત્યાર પછી V1/T1 V2/T2. જો V અને T નો ઉપયોગ થયો એટલે વધ્યું હું P એટલે કે દબાણ અચળ રહે, અને દબાણ અચળ રહે ત્યારે V અને T વચ્ચેનો સંબંધ છે V1/T1 V2/T2. ત્યાર પછી P1/T1 શું થશે P2/T2. એટલે કે દબાણ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે મિત્રો એ કંઈક આવો છે P1/T1 P2/T2. એટલે કે આ વખતે કદ અચળ રહે છે. ત્યાર પછી આદર્શ અવસ્થા સમીકરણ PV μRT. એની અંદર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો P ρRT/m0 થાય. ત્યાર પછી અહીંયા આપણને બીજું સૂત્ર મળ્યું છે P NKBT. KB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક 1.38 × 10 23 ઘાત. R એટલે વાયુ નિયતાંક 8.314 એની કિંમત છે. P small NKBT. ઓકે, સ્મોલ n સંખ્યા ઘનતા એટલે કે એકમ કદ દીઠ વાયુના અણુઓની સંખ્યા. યાદ રાખજો, કારણ કે 12મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવે છે. ત્યાર પછી RMS ઝડપની વાત કરીએ. આપણે ઘણી બધી ઝડપની વાત કરી હતી. સંભવિત ઝડપ છે, બરાબર. ત્યાર પછી આપણે RMS ઝડપ છે, બરાબર, ને પછી વાયુના ધ્વનિની ઝડપ છે. આ બધી ઝડપનો અભ્યાસ છે એ આપણે કરી રહ્યા છીએ. તો આપણે મુખ્યત્વે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એને અહીંયા આપણે જોઈએ. VRMS √V1² V2² Vn²/n. VRMS √3p/ρ. P એટલે વાયુનું દબાણ, ρ એટલે ઘનતા. ઘનતા બરાબર શું થાય મિત્રો? દળના છેદમાં કદ. VRMS √3RT/m0. VRMS √3kBT/m0. જ્યારે એમ આવશે m0 હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે મોલ દીઠ વાયુની RMS ઝડપ લેવામાં આવે છે. જ્યારે kb હોય ત્યારે છેદમાં m આવશે, r હોય ત્યારે m0 આવશે. હજી એક સૂત્ર આપણે લખવું હોય તો μ શું થશે m/n0. અધરવાઇઝ શું થશે n/na મિત્રો. ઓકે, તો હવે આ બંનેનો ઉપયોગ આપણે આ સૂત્રમાં અહીંયા કરેલો છે મિત્રો. ત્યાર પછી આપણે બીજું એક સૂત્ર ધારેલું છે ERMS જેને વાયુની RMS ઊર્જા કહેવાય. તો ERMS શું થશે 3/2 RT અને PV. 3/2 અચળ છે, R અચળ છે, KB અચળ છે. તો આપણે કહી શકીએ કે ERMS ચલે છે શું થાય T. અધરવાઇઝ VRMS ચલે છે √T, ચલે છે 1/√m, ચલે છે 1/√n0. તો મિત્રો આટલા સૂત્ર છે આપણે બહુ મહત્વના છે. થોડું ઝડપથી રિવિઝન કર્યું છે, ચાલે ને? ઓકે, ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ જે આપણો મુદ્દો છે એ મુક્તતાના અંશો ઉપર આધારિત મુદ્દો છે. ઓકે, તો મુક્તતાના અંશો કોને કહેવાય? તમે જુઓ તો આની ઉપરથી આપણે ડેફિનેશન આપી શકીએ, બરાબર ને, કે મુક્તતાના અંશો છે. મુક્ત એટલે હું એમ કહું તમે મુક્ત છો એટલે તમે ફ્રીડમલી ગમે તે વસ્તુ તમારી જાતે કરી શકો છો. એમ અહીંયા વાયુના અણુઓ પણ કેવા છે? મુક્ત. શેની માટે? હરવા ફરવા માટે. તો મુક્તતાના અંશો આ રીતે આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે તંત્રમાં વાયુના અણુ
શક્ય તેટલી દિશામાં મુક્ત રીતે હરીફરી શકે તેને મુક્તતાના અંશો કહે છે। મિત્રો આ મુક્તતાના અંશો છે ને એને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવ્યા છે। આપણે જુદા જુદા અણુઓ માટે આ કામ કરવાનું છે મિત્રો। ઓકે, એક પરમાણુક અણુ માટે કરીશું, દ્વિપરમાણુક માટે કરવાનું છે, દ્વિપરમાણુકમાં પાછા બે ભાગ પડે, ત્રિપરમાણીય અણુ માટે કરવાનું છે, એમાં પણ પાછા બે ભાગ પડે। આપણને અંદર ટેબલ આપેલું છે। ઓકે, ટેબલ છે એ હું લાસ્ટમાં વાંચીશ, પહેલા હું તમને સમજાવી દઉં કે આની અંદર કઈ રીતે આપણે મુક્તતાના અંશો નક્કી કરી શકીએ। તો મુક્તતાના અંશો આપણે આ રીતે નક્કી કરી શકીએ મિત્રો। સૌથી પહેલા આપણે કામ કરીએ છીએ એક પરમાણુક વાયુ માટે। ઓકે, એક પરમાણુક એટલે શું કહેવાય કે જે આમ હું તમને કહું ને કેમિસ્ટ્રીની ભાષામાં બધા નિષ્ક્રિય વાયુ છે એ બધા એક પરમાણુય છે, કે જે કોઈના બંધમાં નથી, એને એક પરમાણુ કહેવાય। હવે આ એક પરમાણુ આ એકલો અણુ છે, બરાબર ને, એ મુક્ત રીતે કઈ રીતે હરીફરી શકે? મુક્ત રીતે આપણે કહીએ કે ભાઈ હું એમ કહું કે એક તો આમ x અક્ષની દિશામાં જાય, y અક્ષની દિશામાં જાય અને z અક્ષની દિશામાં, એટલે x y અને z અક્ષની દિશામાં એ પોતે ગતિ કરી શકે છે। તો x y અને z ત્રણે ત્રણ દિશામાં આપણે એવું વિચારીએ, એમ તો ઘણી બધી દિશા હોય, એવું જરૂરી નથી કે x y અને z માં જ જાય, પણ આપણે સાયન્ટિફિક રીતે વિચારવું હોય તો આપણે ત્રણ દિશા આપણી પાસે છે, x y અને z। ઓકે, તો આ દિશામાં જાય તો એની પાસે કઈ ગતિ ઊર્જા તો હોવી જોઈએ કે નહીં મિત્રો? એની પાસે શું હોય? ગતિ ઊર્જા। આની પહેલા મેં તમને સમજાવ્યું છે કે એની પાસે સ્થિતિ ઊર્જા તો શૂન્ય જ હોય છે, એટલે કુલ ઊર્જા બરાબર શું થાય? ગતિ ઊર્જા। એટલે હું એમ કહું કે એની પાસે ગતિ ઊર્જા કાંઈક છે, તો એનો મતલબ કે એની પાસે કુલ ઊર્જા કાંઈક છે, બરાબર ને? તો એની પાસે જે ગતિ ઊર્જા છે ને મિત્રો, એ 1/2 kBT જેટલી છે। એટલે કોઈ એક દિશામાં ગતિ કરે ત્યારે એની ગતિ ઊર્જા 1/2 kBT। તો એવી કેટલી દિશામાં ગતિ કરે છે? y z। આ દિશામાં જુઓ તમે તો એની ગતિ 1/2 kBT, આ દિશામાં જોશો તોય થશે 1/2 kBT। ઓકે મિત્રો, તો 1/2 kBT 1/2 kBT 1/2 kBT આ ત્રણેય દિશામાં ગતિ કરે છે। અને અહીંયા લખીએ કે માત્ર રેખીય ગતિ કરે છે। શું થાય છે? માત્ર રેખીય ગતિ કરે છે। અને મિત્રો માત્ર રેખીય ગતિ કરતો હોય કેટલી દિશામાં ગતિ કરે? 1 2 અને 3। તો મુક્તતાના અંશો કેટલા થાય? 3 દિશામાં ગતિ કરે એટલે મુક્તતાના અંશો કેટલા થશે? 3। તો હવે એની ઊર્જાની વાત કરીએ, બરાબર ને? આમ તો ઊર્જાના સમવિભાજનનો નિયમ પણ આની અંદર આવી જ જાય, અલગથી આપણે સમજવાનો નથી, આની અંદર જ તે ઊર્જાનું 3 ભાગમાં સરખું વિભાજન થયું છે, એટલે એને ઊર્જાના સમવિભાજનનો નિયમ કહેવામાં આવે। એટલે એની જે ઊર્જા છે આપણે કુલ ઊર્જા પણ કહી શકીએ, અથવા તો એની આરએમએસ ઊર્જા પણ કહી શકીએ। તો આરએમએસ ઊર્જા છે એ 1/2 kBT 1/2 kBT ત્રણેયનો સરવાળો થાય એટલે અહીંયા થશે 3/2 kBT। જો કંઈક આવું આપણે જોઈ ગયા છે કે નહીં? આ રીતે શું થશે? 3/2 kBT। kV બરાબર શું થાય મિત્રો? બોલ્ટ્ઝમેનનો અચળાંક 1.38 × 10⁻23। અચ્છા, આપણે એક વાક્ય બીજું પણ લખીએ જે એમસીક્યુ માટે ઉપયોગી, કે દરેક દિશામાં તેની મુક્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા .
1/2 કેવીટી છે. દરેક દિશામાં તેની મુક્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી છે મિત્રો? 1/2 કેવીટી. એટલે ત્રણેય દિશામાં જે સંકળાયેલી ઊર્જા છે એ શું થશે? 3/2 કેવીટી. બરાબર? યસ. તો મિત્રો આ એક પરમાણિક વાયુ માટે થઈ ગયું. કેટલું સિમ્પલ છે. આપણે બધાને આમાં કાંઈ તકલીફ ન પડે. ખાલી આપણને યાદ હોવું જોઈએ કે માત્ર રેખીય ગતિ કરે છે. તો કોઈ પૂછે ક્યાં કરે રેખીય ગતિ, તો આપણને ખબર પડે કે ભાઈ x y અને z ત્રણ દિશામાં કરે એટલે મુક્તતાના અંશો 3. ઊર્જા 3, જો મુક્તતાના અંશો 3 છે તો 3/2 કેવીટી. દરેક ગતિ સાથે સંકળાયેલી ઊર્જાનો શું થાય? સરવાળો. એટલે એની 3/2 કેવીટી. ચલો હવે આપણે જોઈએ દ્વિપરમાણુક અથવા દ્વિપરમાણુય અણુની વાત કરીએ. બરાબર ને? વાયુની અંદર અણુ ઘણા બધા હોય, આપણે દ્વિપરમાણુ અણુની વાત કરીએ. અચ્છા, હવે આની અંદર બે ભાગ પડે છે મિત્રો. પહેલા આપણે મૂળ ચર્ચા કરીએ. ચલો, દ્વિપરમાણુ અણુ છે એટલે આ બંને અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર ને? તંત્ર કહેવાય એને. શું કહેવાય? એક પ્રકારનું તંત્ર. હા, બે અણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા થાય ત્યારે એક તંત્ર રચાય છે. ઓકે, બે કરતા વધારે હોય તો એને તંત્ર કહેવાય. એક અણુ હોય તો એને તંત્ર કહેવાય નહીં. ઓકે, તો હવે આની અંદર મને શું વિચાર કયો? મને હાલો, મને તો વિચાર આવી ગયો. તમને આવ્યો? અચ્છા, ચલો મને એમ કહો કે સૌથી પહેલી બેઝિક વાત આપણે કરીએ. બેઝિક વાતમાં એમાં કયા પ્રકારની ગતિ થાય સૌથી પહેલા? એટલે બધાના મગજમાં આવી જાય કે સૌથી પહેલા સર આ તો થાય જ. બરાબર ને? અને રાઈટ છે, ખોટી વાત નથી. એ રેખીય ગતિ કરે છે. બરાબર ને? ગમે તે દિશામાં હોય, x અક્ષની દિશામાં હોય, y અક્ષની દિશામાં હોય અને z અક્ષની દિશામાં હોય. બરાબર ને? ગતિ કરે છે. એટલે માત્ર શબ્દ હવે નહીં લખીએ, રેખીય ગતિ કરે છે. જોજો, ધ્યાન રાખજો. આમાં હજી પણ એવું છે કે જે છેલ્લે તમારે થોડું મગજ દોડાવવાનું છે. ઓકે, તો રેખીય ગતિ કરે છે. ડન. હવે કયા પ્રકારની ગતિ કરે? સર હવે તો અમને નથી ખબર. હવે તમે કહો તો ખબર પડે. કહું હા, તમને બધાને હું એટલે તો ઊભો છું ભણાવવા માટે. હવે એક પ્રકારની જે ગતિ હું તમને કહીશ, બરાબર ને, એ કદાચ તમારી માટે મિત્રો નવી છે. પહેલી વાર નામ સાંભળશો, પણ હું ડીપમાં ચર્ચા નહીં કરું. હું તમને ખાલી સમજાવી દઈશ. બરાબર ને? કે આમાં કયા પ્રકારની જે ગતિ થવાની છે. બરાબર ને? જે પ્રકારની ગતિ થવાની છે એનું મિકેનિઝમ શું છે. તો હવે જે ગતિનો આપણે વિચાર કરશું ને, એ અક્ષને અનુલક્ષીને આ છે ને રોટેટર કહેવાય. રોટેટર એટલે એની ભ્રમણાક્ષ. રોટેટર એટલે શું થાય મિત્રો? ભ્રમણાક્ષ. ભ્રમણાક્ષની આજુબાજુમાં શું કરે છે? એ ગતિ કરે છે. તો ભ્રમણાક્ષની આજુબાજુમાં શું થાય? આ રીતે. બરાબર? એટલે આ કણે હું એમ કહું કે ઋણ x અક્ષ થી ક્યાં જાય છે? ધન x અક્ષ. આ કણ ધન x અક્ષ થી ક્યાં જાય છે? ઋણ x અક્ષ. એટલે આવી જે ગતિ છે ને એ ચાક ગતિ કહેવાય. શું કહેવાય? આવી ગતિને આપણે શું કહેશું? ચાક ગતિ. તો ચાક ગતિ કરે છે મિત્રો. ચાક ગતિ એટલે કોઈ દ્રઢ ભ્રમણાક્ષને અનુલક્ષીને થતી ગતિ, જેને શું કહેવામાં આવે છે? ચાક ગતિ કહેવાય. આ ભ્રમણાક્ષ છે અને આ બે બિંદુને હું વિચાર કરી લઉં અને પછી આને હું ફેરવું, આવી ગતિને શું કહેવાય? ચાક ગતિ. બસ ખાલી આટલું સમજો મિત્રો, કારણ કે બહુ ડીપમાં આખું ચેપ્ટર જ છે આપણું, 7 ચેપ્ટર છે. બરાબર ને? દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. તો આપણે તેનો ડીપમાં અભ્યાસ કરશું. તો આ હું એવું કહી શકું કે અહીંથી અહીંયા જાય ને અહીંથી અહીંયા આવે. એટલે ભ્રમણાક્ષ અનુલક્ષીને શું કરે છે? ગોળ ગોળ ફરે છે. બરાબર ને? વર્તુળની ગતિ કરે છે. અને ત્રીજી ગતિ મિત્રો, આ પહેલી, આ બીજી, સોરી આ ત્રીજી, બીજી ને આ પહેલી. ઓકે, અને ત્રીજી ગતિ મિત્રો બહુ સિમ્પલ છે. થોડા અણુને મોટા કરીને દેખાડો. ઝૂમ કરીએ આપણે. શું કરીએ? ઝૂમ. કોઈ પણ વસ્તુ જોવી હોય તો ઝૂમ કરીએ. યસ. ત્રીજી વસ્તુ દોલિત ગતિ અથવા કંપન ગતિ. દોલિત કેમ થાય? દોલન કેમ થાય? બરાબર ને? પોતાના
સ્થાનને અનુલક્ષીને, મધ્યમાન સ્થાનને અનુલક્ષીને એની આજુબાજુમાં ભ્રમણ કરીએ એટલે એને દોલિત ગતિ કહેવાય. અથવા કંપન ગતિ. કંપન ગતિ કેમ થાય? કોઈ પણ વસ્તુને રણકાવીએ, કંપન કરાવીએ, બરાબર ને, રબર છે એમાં કંપન થાય તો એ આ રીતે, બરાબર. તો આ જે કંપન ગતિ છે એમાં આ અણુ છે એ આ બાજુ જશે, અણુ છે એ આ બાજુ જશે, આમ છે એટલે અણુ આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે. કંપન ગતિ એટલે કોઈ પણ બે દિશામાં ગતિ થઈ. ઓકે, તો અહીંયા ત્રીજી વસ્તુ લખીએ આપણે. શું કરે છે મિત્રો? કંપન ગતિ કરે છે. ઓકે, તો આ રેખીય ગતિ, ચાક ગતિ અને કંપન ગતિ, ત્રણ પ્રકારની ગતિ છે દ્વિપરમાણુક વાયુ માટે અથવા દ્વિપરમાણુક અણુ માટે થાય છે. હવે વારો આવ્યો છે મુક્તતાના અંશો ગણવાનો મિત્રો. તો મુક્તતાના અંશો ગણવા હોય તો કઈ રીતે ગણશું આપણે? ચલો વિચાર કરો. તમે વિચારો કે રેખીય ગતિ કરે છે તો આપણને ખબર છે ને મુક્તતાના અંશો 3 છે, બરાબર ને? હું અહીંયા બાજુમાં લખું છું, તમે બધા સમજો કે આ મુક્તતાના અંશો લખું છું. કુલ બાકી છે જે આખા ત્રણેયનો હિસાબ કરીને આપણે કામ કરશું તો મુક્તતાના અંશો કેટલા છે? 3. ચાક ગતિ છે, તો ચાક ગતિમાં આ એક અણુની આપણે વાત કરીએ, બરાબર ને, તો એ અહીંથી અહીંયા જાય છે એટલે 1, અને આ અણુ અહીંથી અહીંયા આવે છે એટલે 2, એટલે મુક્તતાના અંશો શું થાય છે? 2. ચાક ગતિમાં એટલે એક અણુની વાત કરીએ તો આમ જાય એટલે 1, આમ જાય એટલે 2. જો આખું તંત્ર છે, આપણે આખા તંત્રની વાત કરવાની છે મિત્રો, એટલે આમથી આમ ગતિ કરે તો એક અણુ માટે જ કામ કરશું આપણે, બરાબર ને? અહીંયા તો જો હું એમ કહું કે અહીંયા 1, આ બાજુ આવે તો 2, અહીંયા 1, આ બાજુ આવે તો 2, એટલે આપણે ઇન્ડિવિડ્યુઅલ એક તંત્ર બનાવીને કામ કરવાનું. તમે બધા વિચારતા હશો કે સર આના 2 આના 2 તો 4 નો થાય? નહીં થાય, બરાબર ને? અહીંયા પણ બે દિશામાંની ગતિ છે એટલે અહીંયા પણ એના મુક્તતાના અંશો 2. તો હવે આપણે કુલ મુક્તતાના અંશો એટલે આ બધાનો હિસાબ કરીએ તો મુક્તતાના અંશો કેટલા થશે? સોરી, 3 ને 2 5, 5 ને 2 7. ઓકે, અને ઊર્જાની વાત કરો મિત્રો તો આરએમએસ ઊર્જા 7/2 કેવીટી. શું થશે? 7/2 કેવીટી મિત્રો. ઓકે, આરએમએસ ઊર્જા કહેવાય, સમવિભાજનની ઊર્જા કહેવાય, કુલ ઊર્જા કહેવાય, ગતિ ઊર્જા કહેવાય. દરેક દિશામાંની મુક્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા છે એ તો 1/2 કેવીટી થશે. જો 1/2 એટલે 3/2 કેવીટી, અહીંયા 1/2 કેવીટી 1/2 કેવીટી એટલે કેવીટી, અહીંયા 1/2 કેવીટી 1/2 કેવીટી એટલે કેવીટી, 3/2 કેવીટી કેવીટી કેવીટી, બધાનો સરવાળો કરશો એટલે આવશે 7/2 કેવીટી. ડન. હવે આપણે દ્વિપરમાણુ વાયુ રિજિડ રોટેટર તરીકે હોય તો કઈ રીતે થાય એનો અભ્યાસ કરીએ આપણે. ઓકે, દ્વિપરમાણુ પરમાણુ વાયુ RR ફૂલ ફોર્મ લખી નાખજો. રિજિડ રોટેટર એટલે આ રીતે રિજિડ રોટેટર. ઓકે, તો રિજિડ રોટેટર હોય, દ્વિપરમાણુ વાયુ છે, દ્વિપરમાણુ અણુ છે. ઓકે, દ્વિપરમાણુ અણુ હોય તો હું એમ કહું કે આ ત્રણમાંથી એક ગતિ નહીં થાય. રિજિડ રોટેટર કોને કહેવાય? કે આ ભ્રમણાક્ષ હોય ને એ પોતાના સ્થાનથી ક્યારેય ચલિત થાય નહીં. આ ભ્રમણાક્ષ પોતાના સ્થાનથી ચલિત ન થાય. તો હવે રેખીય ગતિ, અચ્છા હું એમ કહું કે રેખીય ગતિ કરે છે, બરાબર ને, તો એનામાં તો ભ્રમણાક્ષ અનુલક્ષીને કોઈ ગતિ થતી નથી, એટલે એને આપણે સાઈડમાં મૂકીએ. ઓકે, આ બંનેની વાત કરીએ તો ચાક ગતિની વાત કરું તો ભ્રમણાક્ષ અનુલક્ષીને ગતિ થાય છે, ભ્રમણાક્ષ પોતાના સ્થાનથી હલે આમ જાય છે નહીં.
પણ અહીંયા જુઓ મિત્રો, અહીંયા ધારો કે ભ્રમણાક્ષ આની વિચારીએ તો આ ભ્રમણાક્ષ પણ દોલન ગતિ કરે, આમ જાય. તો એ વસ્તુ રિજિડ એટલે એક દ્રઢ, આપણે દ્રઢ પદાર્થ કોને કહીએ કે ગમે તે પરિસ્થિતિમાં એના બે અણુઓ વચ્ચેના સ્થાનમાં કોઈ ફેરફાર ન થાય એ પદાર્થને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? દ્રઢ પદાર્થ કહીએ. આ વ્યાખ્યા છે. ઓકે, 7મા ચેપ્ટરમાં ભણશો. તો અહીંયા તો સ્થાનમાં ફેરફાર થાય છે. સ્થાનમાં ફેરફાર થવું એટલે શું છે? કોઈ એક રેખીય, હું એમ કહું કે અણુ અહીંયા છે, બરાબર ને? ઓકે, અણુ અહીંયા છે તો અણુ આ રીતે ગતિ કરે છે અથવા આમ ગતિ કરશે, બરાબર ને? કંપન ગતિ કરશે તો એના સ્થાનમાં ફેરફાર થાય. તો સ્થાનમાં ફેરફાર થાય ને મિત્રો, તો એવી ગતિ રિજિડ રોટેટરમાં ગણી શકાય નહીં. એટલે અહીંયા લખીએ કે માત્ર રેખીય ગતિ અને રેખીય ગતિ અને ચાપ ગતિ થશે, પરંતુ કંપન ગતિ થશે નહીં, બરાબર ને? એ આપણે આની અંદર લેવાની નથી. ઓકે મિત્રો, તો ખ્યાલ આવ્યો? કંપન ગતિ થશે નહીં. તો એના મુક્તતાના અંશો મારે નક્કી કરવા હોય તો મુક્તતાના અંશો કેટલા થશે મિત્રો? આ બે ને બાદ કરી નાખો તો 7 માંથી 2 બાદ કરશો તો શું થશે? 5. ઊર્જા કેટલી થશે? 5/2. ચલો હવે મિત્રો આપણે સીધી વસ્તુ અહીંયા લખવાની છે. હવે આપણને કીધું છે ત્રિપરમાણુય હોય, બરાબર ને? એના પછી જ આપણે જોઈએ છે ત્રિપરમાણુય. ત્રિપરમાણુ એટલે એમાં બે પ્રકાર છે, બરાબર ને? 2 ટાઈપ્સ. એક આપણે જોઈએ રેખીય અને એક શું છે? અરેખીય. અચ્છા મિત્રો, એક હું તમને એ કીધું કે આપણે નોટ ડાઉન કરવાનું આની અંદર રહી ગયું છે, તમે લોકો કરી નાખજો. તમને એમ કે ભાઈ આર્ગોન આપી દે, નિયોન આપી દે, બરાબર કે નહીં? તો આર્ગોન અને નિયોન બધા જ નિષ્ક્રિય વાયુ છે. તો બધા જ નિષ્ક્રિય વાયુ એટલે આવર્ત કોષ્ટકની છેલ્લી હાર, બરાબર, કે જે નિષ્ક્રિય વાયુની છે, તો નિષ્ક્રિય વાયુને એક પરમાણિક વાયુ તરીકે ઓળખવામાં આવે છે, એક પરમાણુ અણુ તરીકે ઓળખવામાં આવે છે, અને એના મુક્તતાના અંશો કેટલા છે? 3. એટલે નિષ્ક્રિય વાયુમાં તમારે યાદ રાખવાનું બધી જ વસ્તુ આવે, બરાબર કે નહીં? નિષ્ક્રિય વાયુ છે એ એના મુક્તતાના અંશો કેટલા થાય? 3. નોટ ડાઉન કરી નાખજો. પછી દ્વિપરમાણુ વાયુ, દ્વિપરમાણુમાં ગમે તે, જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે Cl2N2, બરાબર? Cl2N2 કે જે એકબીજા સાથે બંધ દ્વારા જોડાયેલા હોય છે, દ્વિપરમાણુ અણુ કહેવાય. તો આને આપણે એના મુક્તતાના અંશો કેટલા હશે? 7. અને રિજિડ રોટેટરની વાત કરીએ તો એક અપવાદરૂપ છે ને, એમાં મોટે ભાગે ઓક્સિજન લેવામાં આવે છે. ઓક્સિજન એ દ્વિપરમાણુ છે પણ કેવો છે? રિજિડ રોટેટર છે મિત્રો. એટલે એના મુક્તતાના અંશો છે એ 5 છે. ઓક્સિજન છે ને ક્યારેક છે ને N2 ને લેવામાં આવે છે, પણ તમને અંદર કહી દીધું હશે કે ઓક્સિજન રિજિડ રોટેટર તરીકે વર્તે છે, આવું કીધું હશે, બરાબર ને? એટલે એની કોઈ ચિંતા નથી. એવું કે તરત મગજમાં લાઈટ થઈ જવી જોઈએ. ઓકે, ત્રિપરમાણુ રેખીય છે મિત્રો. તો એના મુક્તતાના અંશો છે ને, રેખીય માટે આપણે મુક્તતાના અંશો 5 છે. કેટલા છે? 5. અને અરેખીય અણુ માટે મુક્તતાના અંશો કેટલા છે? 6 છે, બરાબર કે નહીં? અહીંયા આપણે ઉદાહરણ દીધું છે CO2. કેમિસ્ટ્રીમાં તો તમે આ બંનેનું કામ કરી ગયા છો ને, C2H2. ઓકે, અને પછી આમાં H2O પાણી, તો મને ખબર છે, તમને ખબર છે ને, NH3 અને CH4, બરાબર? આ એના ઉદાહરણ છે. જે અરેખીય એટલે શું કહેવાય? ધારો કે એકબીજા સાથે બંધમાં ટ્રાયેંગલ રીતે હોય, બરાબર ને? તો એ બધાને શું કહેવામાં આવે છે? અરેખીય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા મુક્તતાના અંશો થઈ ગયા. મિત્રો સહેલું સમજીને એને અવગણવાની કોશિશ નહીં કરતા, એટલા માટે
કે ક્યારેક આ પૂછાય છે ને ત્યારે સપોઝ કે હું એમ કહું કે બધા અઘરું કરવામાં રહી જાય, હેલું આવડે છે પણ આ બધી વસ્તુ એવી છે કે તમારે એક વખત તો રિવાઇઝ કરવી જ પડે. રિવાઇઝ કરો ને તો તમને ખ્યાલ આવે. ઓકે, તો યસ, હવે આપણે બીજો એક મુદ્દો છે જેની મારે ખાલી સમજૂતી નથી આપવાની, ચર્ચા કરવાની છે. એ ચર્ચા આપણે કરી લઈએ. હવે આપણે જોશું મિત્રો સરેરાશ મુક્ત પથ. તો સરેરાશ મુક્ત પથ કોને કહેવાય મિત્રો? તો સરેરાશ મુક્ત પથ મુક્ત પથની આપણે વાત કરીએ. એક અહીંયા આકૃતિ દોરું છું. વાયુના આપણે અસંખ્ય અણુ ગણીએ, n અણુ ગણીએ. ઓકે, એમાં એક વાયુના અણુને હું વાત કરું અહીંયા. બહારથી કોઈ અણુ લઈ લો, હાલો. આ અણુ બધા જ અણુઓ સાથે શું થાય છે? સંઘાત અનુભવે. સંઘાત એટલે અથડામણ. ઓકે, અને દરેક અથડામણ વખતે એક અથડામણ, હું એમ કહું કે એક અથડામણ કમ્પ્લીટ થઈ તો એ અથડામણ દરમિયાન પોતાની દિશા બદલે છે. કારણ કે મારે આંખ ન હોય, હું આમાં હાલતો જાઉં, ભીતે ભટકો એટલે પાછી દિશા બદલી નાખે. ઓકે, એમ અહીંયા લખીએ કે વાયુનો જે અણુ અચળ ઝડપથી મુક્ત રીતે જે અંતર કાપે તેને મુક્ત પથ કહે છે. તેને શું કહેવામાં આવે છે? મુક્ત પથ કહે છે. બરાબર ને? અને તેના સરેરાશ મૂલ્યને સરેરાશ મુક્ત પથ કહે છે. હવે મિત્રો આ જે મુક્ત પથ છે, હું એમ કહું કે આને મુક્ત પથ કહેવાય. એની લંબાઈ L12 કીધું. બરાબર? તો મુક્ત પથ છે એને L12 વડે દર્શાવવામાં આવે છે. L12 બરાબર 1/, હવે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. 1/√2 પાઈ ND². બધા પદની સમજૂતી આપી દઈએ. L12 એટલે મુક્ત પથ. બરાબર? L વડે દર્શાવવામાં આવે છે. અને શેની વડે દર્શાવશું આપણે? L વડે પણ દર્શાવશું. √2 1.41 પાઈ 3.14 n બરાબર સંખ્યા ઘનતા. d એટલે અણુનો વ્યાસ. ઓકે, અણુનો વ્યાસ એંગસ્ટ્રોમ માં હશે. એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય? 10⁻10 મીટર. ઓકે, હજી આની અંદર મારે બીજું કામ કરવું હોય તો આ સ્મોલ n ની જગ્યાએ હું આ કામ કરી શકું. ઓલું સૂત્ર યાદ છે બધાને? P small n kBT, જે આપણે ક્યાં તાર્યું હતું? આદર્શ વાયુ અવસ્થા સમીકરણની અંદર આપણે એને તારવેલું છે મિત્રો. તો આપણે કામ કરી શકીએ ને? અચ્છા, P n kBT, n P/kBT. તો આ n ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો એક બીજું નવું સૂત્ર તૈયાર થશે, kBT √2 પાઈ PD². મેં શું કર્યું? n ને કરતા તરીકે બનાવ્યો અને આ સૂત્રની અંદર મૂકી દીધું એટલે આ સૂત્ર તૈયાર થઈ ગયું. તો બે સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો તમારે. મુક્ત પથ, સરેરાશ. ઓકે,
આ પણ સૂત્ર સરેરાશ મુક્ત પથનું છે મિત્રો. હા, અચ્છા હવે મારે અહીંયા આ કામ કરવાનું છે. અથડામણોની સંખ્યા કેટલી સંખ્યા આ 12 નો જે અણુ છે એ અંદર આવે કેટલી અથડામણ અનુભવે, જેટલી અણુઓની સંખ્યા હોય એટલી. સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, હે, જેટલી અણુની સંખ્યા હોય એટલી. તો હવે હું સીધું સૂત્ર લખું છું મિત્રો. આ વસ્તુ યાદ રાખવાની છે, √2πnd² v બાર ઇન્ટુ t. ઓકે, શું થઈ ગયું? v બાર ઇન્ટુ t. હવે આ સીધું યાદ રાખજો. v બાર એટલે ઝડપ, સ્પીડ, વેગ. t એટલે સમય. સમય એટલે બે અથડામણો વચ્ચે લાગતો સમય. એક અથડામણ અનુભવે, બીજી અથડામણ અનુભવે, એ બંને વચ્ચેના સમયગાળો એટલે t. v બાર એટલે વેગ. ઓકે, d એટલે વ્યાસ, n એટલે સંખ્યા ઘનતા, પાઈ એટલે 3.14, √2 એટલે 1.41. ઓકે મિત્રો, તો વાયુના ગતિવાદની બધી જ થિયરી અહીંયા પૂરી થઈ ગઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ અથવા થર્મોડાયનેમિક્સ એક નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે મિત્રો, તો ધ્યાન રાખજો. ટેક કેર. નેક્સ્ટ ટાઈમ મળીએ. થેન્ક યુ વેરી મચ.